એટલે આ સેવાની અંદર આપણે સેવા બહુ સરસ વસ્તુ છે અને હજુ એકેય માધ્યમ નથી અને આપણે તો સેવામાંથી જ બધા આગળ આવ્યા છે. પણ સેવા અંદર જ્ઞાન ભરે ને એ કંઈ વાત જુદી થાય. સેવાથી જ્ઞાનથી શું થાય? તો જો મહારાજને સ્વામીનું સ્વરૂપની વાતો થાય, કોની સેવા, અને એ જો સમજાય તો અહો ભાગ્યવાન સેવા કરે. તો અહો ભાગ્યવાન સેવા કરે ને, મોટા ભાગ્યની સેવા, એના 80% માર્ક તો એના છે, સેવાના નહીં. ભાગ્ય માનીને સેવા કરો તો 80% માર્ક એના છે, 20% ઓલા આટા ફેરાના છે, 80% તમે ભાગ્યવાન સેવા એના છે. તો જાઓ એ આપણે સમજાને સેવા કર કરીએ અને આવું બધું. તો જો કથામાં ભગવાન ને સંતના મહિમાની વાત થાય છે, એને લીધે આપણે મોટા ભાગ્ય મનાય. એને મોટા ભાગ્યમાં સેવા કરે, કેટલો ફેર પડી જાય એને, કેટલો થોડાકમાં મોટી કમાણી. અને એટલો આખો જિંદગી કૂટાકૂટ કરીને તો કમાણી ના થાય, આવું ધોઈ જતું હોય. રોયલ્ટી યોગી આપવા કહ્યું સેવા 3 પ્રકારની છે, મન, કર્મ, વચને. તો આપણે બસ આટલું જ સમજીએ છીએ, બસ આટલી જ સેવા. મને કહીને વચને કહી તો સેવા સમજતા જ નથી. સેવા કહે, જો મેં કહ્યું ને પીરસે જમાડે બધું કરે, પણ વચને કહીને ખાવા આવો છો, ધોઈ નાખ્યું. વચને કહીને ઓહો બહુ સારું તમે આયા, રોકાવજો, સાંજે જમીન જજો, એવું બોલાને બદલે ખાવા આવ્યા છો, એનો ફેર કેટલું પરિણામમાં ફેર થઈ જાય. એટલે વચને કહીને હરખાયું યોગી આપણે શું આપણે કહીએ, વાણી અમૃતથી ભરી ભરી અને આપણી કાતિલ ઝેરથી ભરી ભરી. એક ઘા ને 2 કટકા, એ વાત જ નહીં. વાણી અમૃતથી ભરી ભરી, મધુસમી સંજીવીની લોકમાં. બાપા બોલીમાં બધાને આખો બ્રહ્માંડ વશ કહી નાખ્યું છે. આટલા બારદાનવાળા શેઠ જેવા એ વજ્ર કમાણ કહેવાય. ત્યાંથી 2 શબ્દ ટીપા 2 પડ્યા ને તોડીને ભૂકા કરી નાખ્યા વજ્ર કમાણને. અને આપણે ઉડતા વધારે ઊંડો ઉતરી જાય, નાસ્તિક જ થઈ જાય. પર્વતભાઈના યોગમાં આવ્યો, ચોર હતો તો સાધુ થઈ ગયો, સત્સંગી થઈ ગયો. ને આપણા યોગમાં સત્સંગ તો ચોર થઈ જાય. કેવું કહેવાય? વચને કહીને મનથી પછી યોગી આપણે વાત કરીએ કે મને કરીને જે સેવા થાય છે ને, નિર્દોષ જાણવા, એના જે કોઈ સેવા નહીં, એને તોલે કોઈ ના આવે. યોગી આપણને શબ્દ બધા, જો ભગતજીમાં એ જ વાત કરી ગોરધનદાસ કોઠારીને, શું કહ્યું? બધાને બ્રહ્મની મૂર્તિ મોટી સેવા છે આ, બધા સેવાને આંટી નાખે એ છે આ. બધા હરિભક્તો બ્રહ્મની મૂર્તિ માનો ને, એક કે નહીં, બધી સેવા. હા, તો જે આપણે આ મન કર્મ વચને સેવા છે, પણ એની અંદર જ્ઞાન ભરે એટલે કથાર્થાનો અંગ પાડવું તમારે. કથાર્થા આ રીતે, આ દ્રષ્ટિએ માં સેવા કરી છે બરાબર. સેવા કરીને ભગવાનને રાજી કરાશે, સ્વયંને રાજી કરાશે. તો સેવા કઈ રીતે કરવી એ બધું જ્ઞાન ભાગ શીખવાડે તમને. રાજીપો શબ્દ બહુ વપરાય, બધા લગભગ દિવસમાં 5-10 વાર તો બોલતા જ હશો, રાજીપો રાજીપો રાજીપો. એટલે ચીંગુ મીંગુ તે જ કર્યું. હવે કેવું છે, જો રાજીપો છે ને, વેતન નથી, પગાર નથી, નોટ વેજીસ. રાજીપો વળતર નથી, નોટ એક્સચેન્જ ઓર ડીલ. વેપાર નથી, સોદો નથી, ઇનામ નથી, પારિતોષિક નથી. આ નોબેલ પ્રાઇઝ છે, ટોપમાં ટોપ પ્રાઇઝ વર્લ્ડમાં, પણ તો એ રાજીપો નથી. એમ કે એને સખત મહેનત કરવી પડે છે, એમને નોબેલ પ્રાઇઝ નથી મળતી. એ રાજીપો એવો છે ને, એમ
તળના જેટલું કરે ડુંગર જેટલું માની લે આ પુરુષ. મન ધાર્યું નહીં. એમને જે ગમે આટલું કરો ને તો રાજીપો થઈ જાય. એમ જૂનાગઢના નવાબ હતા, પહેલાં એર કન્ડિશન મશીન નહોતા, ઇલેક્ટ્રિસિટી જ નહોતી, એટલે આપણા રજવાડાઓ દરિયા કિનારે જાય હવા ખાવા. 4 મહિના ઉનાળાના ત્યાં કાઢવા જાય. તેમાં જૂનાગઢના નવાબ ત્યાં પોરબંદર હતા, અને રાત્રે ઊંઘ ના આવે. જો આ લોકોને દરિયા કિનારે તો ઊંઘ ના આવે, પછી ક્યાં ઊંઘ આવે ભાઈ? પછી હવે અમરાતા હતા, અને હોક્કો પીવાનું મન થયું. હોક્કો કરે, નોકરને પવન લાગી ગયો દરિયાનો, એ હોઈ ગયો. જેને જાગવાનું તે ઊંઘી ગયા, જેને ઊંઘવાનું તો જાગતા હતા. આ હોક્કો ભરે કોણ? ઓલો હોક્કો થઈ ગયો હતો. પછી ત્યાં ગોંડલ બાપુ આટામાં હતા, એમને ઊંઘ ના આવે. તમારી આ તકલીફ, ઊંઘનો બહુ પ્રોબ્લેમ હોય. મોટા માણસ હોય ને એટલે ઊંઘનો પ્રોબ્લેમ હોય, અને એને કારણે ડિપ્રેશન, ટેન્શન, પ્રેશરને એમાં લબદાયા હોય. ખાલી આમ પ્રેશર ટેન્શન હોય નહીં, લબદાયા અંદર, બહાર નીકળી જ ના શકે. ઘૂંચી ગયા. ચ્વિંગમ જેમ ચોટે ને એવું પ્રેશર ટેન્શન ચોંટી જાય ને પછી છૂટે જ નહીં. તો ગોંડલ બાપુને ઊંઘ ના આવે. હવે એમને સાંભળ્યું આ કે નવાબ સરકારને હોક્કો જરૂર છે. તો ગોંડલ બાપુ નોકર હોઈ ગયેલો. લો કોણ હોક્કો ભરે કોણ? પછી એમને જાતે ભર્યું. એમ નવાબ સાહેબ 2 ફૂંક મારી, વધારે નહીં, 2 ફૂંક, ગુડુડુ 2 ફૂંક. આંખ ખુલી. તુમને હુક્કા ભર દિયા. 40 ગામ લખી આપ્યા. આ અરેબિયન નાઇટ્સની વાર્તા નથી, આ હકીકત છે, ઇતિહાસ છે. એ 40 ગામ, ગોંડલ બાપુના 60 ગામ હતા, એમાં 40 ઉમેરાયા, 100 ગામ. પછી 100 ગામમાં બેસ્ટ આ 40 ગામ આવકવાળા. બોલો કેટલા મળ્યું હતા? 2 ફૂંક. અને આ લોકોનો હોક્કો કંઈ મણનું ના હોય, બહુ લાઇટ વેટ હોય, આમ હાથમાં આમ આવી જાય. પેટામાં બહુ લાગે ને અંકર સરગી જાય. એક જ વાર હોક્કો ભર્યો, રોજ નહીં, એક જ વાર ફૂંક મારીને 40 ગામ. જો આ રાજીપો કહેવાય. મોજનું મૂલ ના હોય.